મારી રે જગરૂપી ઓ દીકરા ધાડ કધાડ પર તમ દેહો ના ધાડ કધાડ નો છે યાદ ગોળ ધાડ કધાડ 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 તાડ તાડ ની પર આ બેહાડ્યો અહીં બેઠો બેઠો વગાડ બેઠા આ ગામમાં 86 કરોડ દૈત છે એ દૈત તને કશું કરે નહીં મને કનું બે આવડતું નથી એ દીકરા એવું તું મને કહેજે આદવડી ભગવતી સુંદારી વકરાર જોગણી એ 86 કરોડ ગઈ થઈ ગઈ પણ એ દવડી ના ભરાયું તારું બેટને પસાર આટલું લેતા તો 86 કરોડ ને ખાઈ જવું એ મખના બનાવું દરવાજા આ પેટ મેં મેલું રે 52 પૂરો 86 કરોડ દવડી ખાઈ જવું છે પણ મને મર્યા દેવા રે દૈત કોણ ભડકાવે મને જુજારીને જૂઠતો તું દીકરા ચડાવ અને 86 કરોડ ખોઈ કરે પણ હોકી કોણ લાવે એટલા મુમડો પઠાણ આવ્યો એટલે સલામ મજરો કહ્યું કે માં ફરમાવો તમારા ફરમાયો કામ કરો જાઓ દીકરા આજ મેં ભગવું નિશાન ચાલો અને આ 86 કરોડ દૈંચા રાતવ્યા રંડા નાખાની પર હોકીન મારા જોગણીના મખમાં ગાળી દીધો પઠારે દૈતને ભડકાયા આયા જોવે મારી જગરૂપી આ જગોળ આ પેટને મેલી કોરો ખના મોઢા દરવાજા આ 86 કરોડ ને કરતા મેલ્યા છે 86 કરોડ દૈત ને કરતા મેળવા માંડે ખાતો 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 4 દૈત અમે રહી ગયા પેલો દૈત નાઠો આ હેડો દરિયા મેં જઈને હંતાયો આ એનું નામ શિલેશ્વર દૈત પડ્યો जंगल में लईने हंतयो शक्लेश्वर दैत नाम पड़ो उमा चौथो बीजो रे मा दैते नाठो आ पाटणनी गाजे दईने हंतयो आ मोकड़ियो मोणको दैत पड़ो चौथो रे मा खाड़ा में करतयो આલ્યું હલાતું નથી ચાલ્યું ચલાતું નથી એ દૈતને પડતો કર્યો 4 દૈત રહી ગયા પહેલો દૈત નાઠો દરિયાની મેં હંતો જિંગલેશ્વર દૈત પડ્યો બીજો દૈત જંગલમાં હંત ગયો સસલેશ્વર દૈત થયો અને ત્રીજો દૈત પાટણની ગાડીએ મોકળ્યો મણકો દૈત બન્યો અને ચોથો દૈત એ ખાડાની મેં પડી રહેલો
આ શંકર પાર્વતીનું પાડોયું બેઠા છો એ આયો રે પેલો અખર ઓજ કરા જાગરિયા માગ માગ માગું તે આલો પેલા જાગરિયાને કહ્યું માગ દીકરા તે મારું સારું કામ કર્યું મને જુજારીને જૂથ ચડાવ્યું જે માગું એ તને અર્પણ કરજો પેલાની નજર કઈ પડી ખબર મારી દેવી વિહોદના માથાની પર 9 લાખ રૂપિયાનો મુંગટ આવો મુંગટ જો કદી માથા પર મેલીને દાખલું વગાડું તો કેવો સારો લાગે કે માં મારે કઈ જોવે નહીં તમારા માથાનો મુંગટ છે મને આપી દો તો માથે મૂકીને દાખલું વગાડતો ફરું છું દીકરા બીજું માપ તારી 78 પેઢી બોધ દેલું હું દેવી વિહોદ કે ના માડી મારે તો આની બસ મન મળ્યું વાહ ભાઈ વાહ કે દીકરા આ મારું 9 લાખ રૂપિયાનું મોર્યું તને આપવું તો ખરી પણ દીકરા જોજે કાલે પછતાવ આવે તો મારા બોલ જાય ને તારો ખેલ જાય કે બોલો માં જો કદી માથે મેલેલું નવું ઘરું મોજ્યું હોય અને માથા પર મેલ્યા પછી જો દિશાએ જ્યો ત્યારા વર્ષ જઈને ઉભો રહ્યો તે દાડો મારા બોલ જશે ને તારા ખેલ કનો મેં તો નથી એ જગોએ હમણે મન દેવી નાથ બાપ આ જગોએ આ માથે ઉતારીને હાલવા મળ્યું માથેથી ઉતારી 9 લાખ રૂપિયાનું મુંગટ આપી દીધું પઠાણ ને કાજક દીકરા પઠાણ તે મને 86 કરોડ દેતા નહાડી મારા મોહન મેં ગાલ્યા માગ દીકરા માગું એ તને પણ છે માં મારે કઈ ના જોવે એક તમારો આશીર્વાદ આલો 4 ખંડ ધરતી 50 કરોડ પૃથ્વીઓ મારી નાથ હોય એ નાગી ભૂખી ના રહેવી જોઈએ મારો મારી વાતો પઠાણના માથે છોગું નહીં પડવા દેવું આ તારા ભૈયા જે દાડો ઘોડાણી થશે ઘેર બેઠા ખડખી ના દેવા હું દેવી ઢોલ ખવડાવું તારે પઠાણના માથે આમ જ છોગું નીચું ના પડે ના પડે એ મારી દેવી વિહોદ નો વચન અને પઠાણી ઉઘરાણી એવો આવે એટલે ફટ આપી દેવા પડે આવું થાય હા જા બેટા કર બેઠા બેઠા ખોણ ખીરના મેવા ખવડાવી પણ પેલા ને આવડ્યું આ માથે મેલીને આગળ જઈને મારી દેવી વિહોદે લાંબો વાત કર્યો બોલેલા બોલ છે ઓટોમેટિક પેટમાં સુખ મેરી હવે શું થાય જો કદી આ લુગડાની મેં બગડશે તો અંતર્ગ્રહણ થઈ જશે લાયક થાનના ધુંગાની પર મેલું આ મુંગટ અને આડો અવૃદ્ધ બેસી આવું પણ એ પાણી કઈ લાવે આ દાડા થઈ જાય બેટો આડા અવૃદ્ધ બેસી અને પાછો આવીને આમ લાંબો હાથ કરવા જાય પણ આ તો મારી બીવીની કર્યા મળે અંતરવેલ બની ગયો અંતરવેલ ના દાંત તળ્યું ના હોય આ પીરી અંતરવેલ નું જોજો બધા તળ્યું ના હોય એટલે પેલો અંતર જ્ઞાન બની ગયો મુંગટ આ રડતો રડતો પાછો આવે ઓહો મારી દેવી વિહોદ આજ ગોય મારી હમું તમે જોવો ને આ કસા મારી હમું જો કે બેટા તારા બોલ જ્યાં મારા જેવી ના ખેલ જ્યાં હવે શું કરું કે મારી કંઈક મારી હમું જો આવી જાતનો રાવણ હતો આ અત્યારે ડાકલું રાવણ નતા આપણા જારી પડેલા હતા કાઠિયાવાડમાં રાવણ લોકો જ વગાડે એ જાતનો રાવણ
મારી દેવી હોદ કહ્યું જા તારા જેવી હું દેવી થતી નહીં અત્યારથી લે મારી ભગવી ચાતરી તરફ ફાડીને આલું અસલ માથે બોધે ભગવી ચાતરી આલી અને તારથી જા તારા વ્યવહાર કરી ખા તેમાં શું ક્યાં 86 કરોડ દહીં મારે છે ને એના પથ્થર તારે પૂરવાના અત્યારે રાવરે પથ્થર પૂરે જગતરૂપી છે રોજ કરા ગાવ તારું કરમ છે દેવીએ કહ્યું તે ના સમજું તું જાણું ને તારું રે ભવિષ્ય જાણે મારી દેવીને વિચાર કરે આવે કઈ જઈને નિદ્રા વશ કરું એ માં શરાવો લીધો છોડ મેં એ પાવો પણ મેલ્યો પાંગ તમે એ ચોટીલે નંબર ઠાર્યો એ મલ્હારગઢ પર તમે મુખટ મેલ્યો છે
શંકર પાર્વતી નો ઈંધોરીઓ રખડો આયો બાપ શંકર પાર્વતી ના રમાણ આયા છે દેવી રે મારા બાપ નાના કાની ઉપર બાપ પાર્વતીની નજર પડવા મંડી બાપ રે મારા આ જંગલ ને આ પાડોલિયાનું કોણ રણી છે ધણી હોય આ ખાડાની મઈ ખડી પટપટાવે છે આ લાઈને આપણા હિન્દુયા વેમાનું ઉભા રાખો શંકર હામરો મારી વાત ઉભા રાખો આપણા વેમાન યાદ ગોય પાર્વતી નહીં ઊભું લેવા જેવું આ તો કડવી નારી નો છોડવો છે પાર્વતી કે છે આપણા રથે આ જગ્યા પર ઉભા આવતો ઓટોમેટિક આવશે આ જગ્યા પર ઉભા રાખી આપણે આ પાર્વતી માતા આ પાડોલિયાનો કોણ રણી કે ધણી આ જગોની ઉપર કે છે એને બહાર કાઢી હજેવન કરો મહાદેવજી કહે છે ભલે આજમેન જવા દે આ તને પાછળ દુઃખ આવશે તું મારા પોતથી આત્મ જલાવી અરે કે હું તો જય કહું તો તમે મારું કઈ મોણો જયંતિ નાથ પાડો ને મારું કઈ એટલે જો આ પાડો લેવાનો હમું કરવાનો હાજો કરવાનો તો હા નકર તમારો કુકુરનો રસ્તો મારો મત આ પેલા ભાઈને તો પારા દો ચાલે ને હા ભાઈ કે લે તું કે એવું કામ કરું હવે મારા બાબરા મારા આ હજેવાન હાજુ કરવા માંડ્યું છે ભાઈને જોવે માયા જગોએ ઓહો મારા બાપ રે દાડો મળ્યો દૈત નામ પાડો એનું બાપ ધાડે હજેવન કરવા માંડ્યો આજુજી કે કઈ છોડી મેરે આપણે નાહી ગઈએ તક કશો વાંધો ને છોડી મૂકી ના જાય આપણે જોવું કામ છે એટલે પેલા હજેવન કરે એટલે પાર્વતી કે છે મહાદેવજી આ નંદી મહારાજ તમે જોડો રાખો છો ત્યાં બે હજવણ કરે જંગલમાં કોણ હોશિયાર ત્યાં એને આપણે જોડો લઈ લઈએ ના ચાલે અરે કે ભલે આજમાં આ કોણ વસ્તુ છે ઓળખ આ તને પાછો પૈણવા ઉભો થઈ જાય એમનો ખરાબ છે અરે હવે પાડો તો વળી પૈણવા ઉભો થતો છે કે સારું તા હેડ જો હવે ભગવાન નો રથડો પાછળ પાર્વતી હોય ગારા કરે આવો આવો દીકરા મૈયા આગળ રથ હેડે પાછળ પાર્વતી હોય કઈ બોલાવે આવો બેટા એટલે પેલો તો જો એક દાડાનો સમાજ બન્યો એટલે શંકર ભગવાન ને હિમાલયની ઉપર બેસવાનું હિમાલયની ઉપર છે તે પોતાની તપસ્યા કરવાની પાર્વતી માતાને કહે છે હે પાર્વતી આ રણ મેથલીનો માર છે અને આ રણ મેથલીના મારની મેં તમને જેવી મળી બનાવેલું અને તમારી મેથે છે આ જગ્યા પર રહો મારે તપસ્યા કરવાનો ટાઈમ થઈ જાય મહાદેવજીએ રૂપણ મળ્યો બાંધ્યો માએ વેરાએ અમરિયા દૈતની જોડે આ મહાદેવજી પણ એ જગોએ આ તપસ્યા કરવાની હારું હેડ્યા એટલે આ મહાદેવજી જોડે ત્યાં રકમો એક ભસ્મા કાકણ અને અમર્યું ફૂલ કે લાય મારા ચાલુ હે નંદી મહારાજ હું તપસ્યામાં જઉં છું એટલે ભસ્મા કાકડ
અને આ મરી ફૂલ તમારી જોડે રાખો. તમારા માથે કંઈક સંકટ આવે તો આ તમને કામ લાગશે. આ પેલો મર્યો દહીં જોઈ મારા ભાપરા એ વેરાય આ મર્યો જોયો છે આ રકમો હાચ્યો છે. આ કુકદાણે જરૂર પડે તો આપણે કામ મેં લાગશે. બાપ રોજના માટે મર્યો દૈતને નંદી મહારાજ આ રણ મેતલી ના માર મેં સરવા જાય છે. એ રણ મેતલી ના માર મેં સરવા જાય એટલે પાર્વતી દગો કરે. પીલાના લીલા ઘાસનો ચારો નાખે અને અમરિયા દૈતની મારે કરી ચૂમના લાડુ ખવડાવે. આ ખાઈ ખાઈ લાલ ઘૂમ જેવો થયેલો. એક દાડો રણ મેથલીના માનની મેં પાણી પીવા ગયા. ત્યાં આગળ છન્નું લગ દેવતા લોકો ભેગું થયેલું પેલા દૈતને નજર મગાડ્યો. નજર મેં ખાયો આ દેવતા લોક કે છે ઓ ભાઈ સાંભળો મારી વાત. આ ખાધા જેવો દૈત છે એને છોડ્યો ના જાય. એનું લખ દેવતા લોક ચોટી પડ્યું. કોઈ થાપો મારે, કોઈ ગુચ્ચા મારે, કોઈ ભાલાની અણીઓ મારે. અમરિયા દૈતને ઘેર્યો એટલે મનમાં વિચાર કરે ભાઈ એક દેવતા લોક બોલ્યું કે તારે કોઈને મળવું છે એટલે પેલા ને હમરે આવ્યું કે શંકર ભગવાનની 2 રકમો છે. એ રકમો જો કદી મને મળી જતા છનોલક દેવતા લોકોને ગોઠવું કે ભાઈ કાલે બપોરે બરોબર 12 સમાર બનશે તે દાડો હું આવીશ અને મને મર્યાદા દૈત ખાવો જ ખરી જજો. લાડવાનું બોચું મેલ્યું આ ઉગમણો મેલે તારે આથમણો ફાડી જાય. આ પાર્વતી આથમણો મેલે તારે ઉગમણો ફાડી જાય. એટલી લાડવાનું બોચું મેલ્યું એટલે અમરિયા દહીં રિહાઈ જાય. પાર્વતી બોલી દીકરા દહીં તને શું ખોટું લાગ્યું કેમ તું મારી જોડે બોલતો નહીં, મારા લાડવા ખાતો નહીં? કે માં જો કદી મારી શરત તમે મંજૂર રાખતા હોય તો આ તમારા લાડવા ખાઉં તો મારે ખાવા નહીં. બોલ દીકરા શું કામ? કે મહાદેવજીએ 2 રકમો આલ્યો છે આને નંદી મહારાજને. એ 2 રકમો જો કદી મને પહેરાવો તો આ લાડવા ખાઉં નકર ખાઉં નહીં. અરે બેટા એમ મોટી વાત છે. હે નંદી મહારાજ લાવો મર્યું ફૂલને ભસ્મા કાકડ મને પાર્વતી માતાને આપી દો. નંદી કે છે ઓ માતાજી આયા તો મારા મહાદેવજીએ આલ્યો છે અને કાલે તમને આડું આવશે આ ખોટું ના કરજો. દાદી કે છે આ કાલે આડું આવશે તમારે મળદ મહાદેવજી આલ્યો કે ભાઈ મારા ધણીની રકમો છે, મારો હક લાગે તારો ના લાગે એટલે લાય છે. આ પટાઈ પહોલાઈને આ 2 રકમો લીધો, માથે મેલ્યું અમર્યું ફૂલ અને નાક મેં મેલ્યો ભસ્મા કાકણ. હે માતાજી આ અમર્યું ફૂલ મેલ્યું ને આ ભસ્મા કાકણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ મને સમજાવો. કંઈક મને સંકટ પડે તો. અરે દીકરા એક ફૂંક મારે તો 12 સુધીની ખબર લઈ નાખે અને કોઈ દેવતાનો કોઈ ઝાડ ઝેડું કશું લેવા દે નહીં. પેલો કંઈક આતડિયા રંડા નાખે છે તપાસ તો કરવા દે. પણ કાલે પેલા બધું થાપામ થાપી કર્યું એવું મને આજે ના કરે. મારા કડિયા રણ મેરે અમરિયો હેડ્યો આ એક ફૂગ મારી બાર કહું જી જજવો મારી મેલ્યો.
મરિયાને ખબર પડી આવે મારું ચાલશે બાર જો સુધી જ્યાં જો લીલો કાચ જેવો તો બાર પસંદ કરી દીધો. હા અમારી આવા રકમની પરીક્ષા થઈ આવે બધું દેવતાનો ખો આવતું મારી જોડે બીજો દાડો બન્યો છે મારા બાપ નો મારે આયો આઠનું લખજવતા લખવાટ જોઈને ઊભું છે બાપ તે દાડે મર્યાદિત ને ચાલે છે મર્યાદિત ને ચાલવા આવે એક ફૂંક મારે એટલે છનું લખ દેવતા લખ ભડકે મારે ઓ બાપા કાલે કેવો ગાય જેવો હતો કાલે બધા અડધા પાલા પછી કાલે થાપામ થાપી કર્યું બધું થયું પછી બધું બોલતો આ કેવું કે આવો લો ખાવો હોય મને કે ના બાપા ગમે મારે નહીં તમારે દહીં ખાવો મારા બાપરા મારા આ મહિનો ચલવ્યું 6 મહિના ચલવ્યું બાપ એક દાડાનો સમાજોગ બન્યો છે આ અમરિયો કે છે મારા બાપ આ જંગલ મેં બૈરા વગર ના રેવાય હવે આ જંગલ મેં કે બૈરા વગર રેવાય નહીં કેમ ટકા બધે જંગલ માં નજર તો નાખી તો ખરી પણ તઈ કોઈ લબડા મેળ્યો ભાઈ ભાઈ પેલો મનમાં વિચાર કરો ભાઈ આ મહાદેવજી બાવો કહે છે તપસ્યા બે પાર્વતી નહીં એને પહેરવાની વાત કરવા દે આઈને ઉપર ભણીએ ઉભો મળે તો કહેવાતું નથી એક દાડાનો સમાજ બનવા માંડ્યો આ એ દાડે મહાદેવજી નું કોઠિયું છે અલ્યા હમર મારી વાત કહ્યા જગોએ હે નંદી મહારાજ જઈને તમારી પાર્વતી માતાને કહેજો 8 થી 10મા દાડાનો વાયદો 10મો દાડો બને તો મને અમરિયા દૈતનો વરાનો ઉત્તર નહીં આલે એક વખલ મારું તેની રૂપણ મળી પટણ બગાડજો એક પગ મેલું તો પતારમાં ઉતારી દો કેમ થકા પેલો મનમાં વિચાર કરે કે મારા બાપ મને કોઈ દાડો લાડવાનો પ્રસાદ હરકો નહીં ખવડાવ્યા પાર્વતી અને તને બોછું લાડો ભરી ભરી ખવડા તને આવડી મારો મહાદેવજી કહેતો હતો પણ પાર્વતીએ ના માન્યું તો સારું ભાઈ કે જઈને પાર્વતી માતાની વાત કરીશ પાર્વતી ના હાથની જે મોટો થયો છું મારો મહાદેવજી નહીં પાર્વતી ને કેમ મારાથી કીધું જાય શર્માએ બતાવું કરે કે આ મહાદેવજી છે ને અને એના હાથ નીચે મોટો છે ને એના આવી વાત થાય પણ એક દાડાનો સમાજક બનો જો કદી નહીં કહું તો આ સતીનું સત ઘટી જશે અને મને શ્રાપ લાગશે તને વાત કરી મને કઈ કમ ના